વલસાડ જિલ્લાના પારડી સબ ડિવિઝન વિસ્તારમાં નવા આરસીસી રસ્તાના કામો માટે 3.50 કરોડના ખર્ચે ચાલી રહેલી કામગીરી પૂરજોશમાં થઈ રહી છે। વલસાડ જિલ્લા પારડી સબ ડિવિઝન વિસ્તારમાં નવા આરસીસી રસ્તાઓ કામે રૂપિયા 3.50 કરોડના ખર્ચે પારડી તાલુકાના મોટા વાઘ છીપા કચવાવા ઉમરસાડી સ્મશાન ભૂમિ તરફ જતા માર્ગ સરોલી અને વાપીના બલેઠા ગામે કુલ 5 જેટલા નવા 700 મીટરથી લઈ વિવિધ લંબાઈ પહોળાઈવાળા રસ્તાનું કામ ચાલી રહ્યું છે। અને આ રસ્તા જ્યાં ગામોમાં માર્ગ પરથી વરસાદની સિઝનમાં પાણીનો ભરાવો થાય છે, જે હેતુને લઈ આ રસ્તા માર્ગ એન્ડ મકાન વલસાડ જિલ્લા દ્વારા બની રહ્યો છે, જે કામો વાપીના જય ભારત રોડ લાઇન નામના કોન્ટ્રાક્ટ દ્વારા ચાલી રહ્યો છે। અને તેઓના જણાવ્યા મુજબ આ માર્ગ ક્વોલિટી અને સરકારના નિયમ મુજબ દિવસોના ગાળામાં તૈયાર થશે અને છેવાડાના ગામડા સુધીના લોકોને આવા આરસીસીના રસ્તા ખૂબ ઉપયોગી નીવડશે તેવું માર્ગ એન્ડ મહાન અધિकारी सब डिवीजन पार्टी जણાવ્યું હતું। वो भी पूरा होगा। आपको मैं इतना पक्का नुकी क्या बोलूं, तो फिर ज्यादा टाइम नहीं लगेगा। कितने करोड़ का, कितना लाख का ये काम चल रहा है? ये कितना है, ये तो साथ में 2-3 है, मेरे को पता नहीं है कितना का है। कौन है कॉन्ट्रैक्टर? जय भारत रोड लाइन्स। किधर से किधर तक ये रास्ता, कितना लंबाई, कितना पौड़ाई, कितना रास्ता का? रास्ता लंबाई 750 मीटर और पौड़ाई है 460 करके। तो कितने दिन से काम चल रहा है? कितना दिन से चला, हम लोग तो कंक्रीट चालू किया 16 तारीख से। और पेटा कॉन्ट्रैक्टर किसको दिया है? पेटा कॉन्ट्रैक्ट नहीं है, वो हमारा लेबर ये से ही चलता है, ऐसा कुछ नहीं। सीताराम बोला उसने? हाँ, वो सीताराम, उसको मानो जो लेबर कॉन्ट्रैक्टर जो रहता है ना, उसको नाम होता है। आपका क्या नाम? मुकुंद पांडे। अमृत पटेल, एस9 न्यूज, पारडी।